મિત્રો રામ રામ સીતારામ। આજે આપણે આવી ગયા છે એક પ્રવાસી સ્થળ ઉપર, જેથી કરીને આપણે આમ તો તમને ખબર પડી ગઈ છે કયું આ પ્રવાસી સ્થળ છે। તો મિત્રો અહીંયા આવ્યા પછી આપણને ઘોડા જોવા મળ્યા। ઘોડા એટલે પ્રવાસી સ્થળ માટે બિલકુલ સવારી માટે ખૂબ તૈયારી છે અત્યારે હાલમાં। તો આપણે નિહાળીએ અને જોઈએ શું ઘોડાનું નામ છે। તો આ ઘોડાનું નામ આપણે જાણી લઈએ અને આ ઘોડાનું નામ પડીએ છીએ આજે માંડવી બીચ ઉપર। ત્યાં અમને ઘોડા જોવા મળ્યા અને ઘોડેસવારી કરવાનો એક આનંદ જ ખૂબ જ સારો હોય છે। તો મિત્રો જે ઘોડેસવાર છે એમને આપણે પૂછીએ એમના ઘોડાનું નામ શું છે અને એમનું નામ શું એ પણ આજે પૂછે। શું તમારું નામ શું છે? અભિ અબીબભાઈ। અને ઘોડાનું નામ શું છે? આનું પરી નામ છે ઘોડી છે। આ ઘોડી છે પરી, અને આ સગામ ઘોડો છે। આ સકાબ। તો અંદાજે આપણે માંડવી દરિયા કિનારે અત્યારે હાલમાં કેટલા ઘોડા હશે અંદાજે આમમાં? આશરે 25 થી 30 ઘોડા। 25 થી 30 ઘોડા। તો સરસ એક મિત્રો 25 થી 30 ઘોડા આપણને અહીં જોવા મળે છે માંડવીના દરિયા કિનારે। ખાસ કરીને તો જે રાઇડિંગ માટે હોય, જે સવારી કરવાની હોય તો ખાસ કરીને આપણે રાઇડિંગ કરી શકીએ છીએ। છે બે ઘોડા એ પણ સવારી માટે નીકળી ગયા છે અત્યારે હાલમાં। આ બાજુ ઊંટ સવારી, કેમલ સવારી એ પણ અત્યારે હાલમાં મોજૂદ છે અહીંયા। એકદમ દરિયા કિનારાનો માહોલ, ખૂબ સુંદર માહોલ છે અત્યારે હાલમાં। તમે જોઈ શકો છો મિત્રો 3 ઘોડા એક સાથે ઉભા છે હાલમાં। આ ઘોડો છે અને બાજુમાં જે ઘોડો અહીંયા પણ ઉભો છે બાજુમાં। તો મિત્રો આ ઘોડીનું નામ તેજલ છે। તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ તેજલ, ઘોડીનું નામ તેજલ છે। અને દરિયાનો માહોલ તમે જોઈ શકો છો હાલમાં। તો મિત્રો આ ઘોડી છે, ઘોડીનું નામ પરી છે। ઇમરાનભાઈની ઘોડી છે, અત્યારે હાલમાં દરિયા કિનારે છે, માંડવી દરિયા કિનારે મિત્રો। તો અત્યારે ઇમરાનભાઈ બેઠા છે, જોઈ શકો છો। પરીને એકદમ શણગારી દીધી છે, અત્યારે રાઇડિંગ માટે તૈયાર છે પરી। જો એના પગ એકદમ નીચે મહેંદી લગાવેલી છે પગની અંદર, મસ્ત એકદમ સફેદ વ્હાઈટ કલર। તો મિત્રો રાણી ઘોડી ઉપર અમારા યુટ્યુબ ને સબસ્ક્રાઇબ મિત્રો સવારી કરવાના છે, એની સાથે એક છોટું પણ આજે સવારી માટે ફૂલ તૈયારી છે। અને રાણી ઘોડી સાથે આજે સવારી કરવાની છે, જે માંડવી દરિયા કિનારે આજે જે સવારી કરવા નીકળ્યા છીએ। તો મિત્રો આગળ જોતા રહ્યો, રાણી ઘોડી આજે સવારી કરી રહેશે। તો આપણે બીજો પણ ઘોડો છે એને પણ આપણે જોઈ લઈએ, કેનો છે? ચૈત્રી। તો મિત્રો આ ચૈત્રી ઘોડી છે। તો એ ખૂબ આ માંડવીની અંદર દરિયા કિનારે પેલો નંબર મિત્રો આવ્યો છે, એને ખૂબ ખૂબ ધન્યવાદ। ચૈત્રી નામ છે। બીજો નંબર રાણી મિત્રો જોઈ શકો છો। ત્રીજો નંબર સિકંદર પિંજારા। તો મિત્રો ખૂબ તો માંડવીની અંદર ફર્સ્ટ નંબર હમણાં તમે દરિયાનો માહોલ માંડવી દરિયા કિનારે ફરવા લાયક સ્થળ। ભવ્ય અને યાંશ બંને જે મુસાફરી કરીને આવી ગયા છે ઘોડા ઉપર, જો ખુશી થઈ ગયા એકદમ। દરિયા કિનારે એક રાઉન્ડ લગાવીને આવી ગયા છીએ। તો હવે ધીરેક લઈને પેલું કોણ ઉતરશે? પેલો અયાંશ ઉતરશે। ચલો અયાંશ ધીરે કરીને ઉતરી જશે। અને હવે ભવ્ય નો નંબર છે ઉતરવામાં। રકાબ ઉપર પગ રાખીને ઉતરી રહ્યા છે ભવ્ય કુમાર। અમારે છોટો રાઉન્ડ લગાવીને આવી ગયા છીએ ઘોડેસવારી કરીને। હવે સૌ પ્રથમ ઉતરવા માટે રકાબમાં સહારો લેવો પડશે એમને।
તમારું નામ શું છે? મારું નામ વાસિમ છે. વસીમભાઈ. અને ઘોડીનું નામ આપણે? ઘોડીનું નામ બુલબુલ. બોલ બોલ. હા, બુલબુલ. અને કેટલા વર્ષની અંદાજે આ ઘોડી થઈ ગઈ છે? 5 વર્ષની હતી. 5 વર્ષની ઘોડી છે હાલમાં. હા. અને પૂરેપૂરી તમે ટ્રેન જ કરી હતી કે ટ્રેન કરી છે? બરોબર. અને 3 વર્ષથી તમારી પાસે છે? બરોબર, સરસ.